નમસ્કાર મિત્રો, હું મનોજ સ્નેક સેવર આપની યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત કરું છું. આજે બે સાપ હમણાં અત્યારે રેસ્ક્યુ કર્યો છે. એક છે ઇન્ડિયન સ્પેક્ટિકલ્ડ કોબ્રા અને બીજો સાપ છે બેન્ડેડ રેસર સ્નેક, જેને ધૂળ નાગિન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ સાપને આપણે એના અનુકૂળ વાતાવરણની અંદર રિલીઝ કરવા માટે આવ્યા છીએ, પરંતુ જે રેસર સાપ છે એ કોબ્રાની સાથે એકદમ મળતો જોડતો સાપ હોય છે. એટલે આજે આપણે એ સાપ વિશે પૂરેપૂરી માહિતી આપવાની છે. એટલા માટે આપણે બંને સાપને બતાવીએ. સૌથી પહેલાં આપણે કોબ્રાને રિલીઝ કરીએ અને કોબ્રાને બતાવીએ. એ કોબ્રા સાપ તો બધા એમથી પહેચાનિત જ હોય છે કોબ્રા સાપથી. તો આપણે એ સાપને પહેલાં રિલીઝ કરીએ અને પછી આપણે ધૂળ નાગિન જે છે એ ધૂળ નાગિનને આપણે બતાવવાની કોશિશ કરીએ. આમાં છે ઇન્ડિયન સ્પેક્ટિકલ્ડ કોબ્રા. આપણે આને બહુ હેરાન નહીં કરીએ. મિત્રો, જે આ કોબ્રા સાપ છે, જે કોબ્રા સાપની કલર, એનું મોઢાનો આકાર અને એની જે નકશી આવશે ઘઉં ટાઈપની, હવે આ ટાઈપનો જ એક આપણી પાસે આજે બીજો સાપ મળ્યો છે અને જેનું નામ છે રેસર સ્નેક, બેન્ડેડ રેસર સ્નેક કહે છે. જે નાનો હોય ત્યારે એની ઉપર થોડી લાઇનિંગ હોય અને મોટો થઈ ગયા પછી એમાં કંઈ લાઇનિંગ આવતી નથી, ધીમે ધીમે કરતાં જતી રહી છે. જે એકદમ બિનઝેરી અને નોન વેનમસ છે. અને જે આ સાપ તમે જોઈ રહ્યા છો, આ છે ઇન્ડિયન સ્પેક્ટિકલ્ડ કોબ્રા. તો આ સાપને આપણે અત્યારે 1 મિનિટ હાથમાં રાખીએ અને ધૂળ નાગિનને સાથે બતાવવાની કોશિશ કરીએ. અને મિત્રો, આ છે ધૂળ નાગિન, જેને રેસર સ્નેક અથવા બેન્ડેડ રેસર સ્નેક તરીકે ઓળખે છે. આ એકદમ બિનઝેરી સાપ છે. અને આ કોબ્રા સાપ છે આ ઝેરી સાપ છે અને આ રેસર છે એ બિનઝેરી સાપ છે. પરંતુ બંનેને જોતાં તમને ખ્યાલ, જેને મોઢા ઉપરથી ખ્યાલ આવે, કારણ કે જે રેસરનું મોઢું આવે એ નાનું આવે અને કોબ્રા સાપનું જે મોઢું આવે એનું મોઢું મોટું હોય. એક ઝેરી સાપ છે, એક બિનઝેરી છે. ટોટલ કોબ્રાને મિમિક્રી કરતો મળતો એકદમ સાપ છે જે આ રેસર સ્નેક છે. જોવામાં તમને દૂરથી જોવો તો તમને ડાયરેક્ટ કોબ્રા જ લાગે, કારણ કે એનો પીછે પાછળનો ભાગ પીળા જેવો હોય અને આગળથી પણ એ છે ઘઉંલો ગેહવન કલરનો હોય. એટલે એને ઘઉંલા સાપ તરીકે પણ માણસો ઘણા ખરા ઓળખતા હોય. પણ તો એ નોન વેનમસ ધૂળ નાગિન છે. અને મહારાષ્ટ્રની અંદર ધૂળ નાગિન તરીકે ઓળખે છે. હિન્દીમાં ધૂળ નાગિન કહે છે, મરાઠીમાં, ઇંગ્લિશમાં એને બેન્ડેડ રેસર સ્નેક કહે છે. તો આપણે કોબ્રા સાપને અને બે સાપને એકસાથે આજે મળી ગયા એટલે બતાવવા માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે. કારણ કે બંને સાપ એક સરખા જ જોવામાં લાગે, પરંતુ હકીકતમાં એક જે વેનેમસ છે ને એક નોન વેનેમસ છે. જે ધૂળ નાગિન છે એકદમ નોન વેનેમસ છે, કારણ કે એના બાઇટથી કાંઈ થતું નથી, પરંતુ કોબ્રાના બાઇટથી માણસ મૃત્યુ પામી શકે છે. તો હવે આપણે બે સાપને વધારે પડતા આપણે હેરાન નહીં કરીએ અને આપણે એને અહીંયા આરામથી રિલીઝ કરીશું. ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રાને આપણે પહેલાં જાતા અને પછી ધૂળ નાગિનને આપણે સરખી રીતે બતાવી અને આપણે એને પણ જતો કરીશું. તો આ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા આપણે એને અહીંયા જ રિલીઝ કરીશું, જેથી કરીને એક હા ક્યાં જતી રહી જોઈ શકો છો મિત્રો, કોબ્રા સાપ. અને આ છે ધૂળ નાગિન, જે પણ અત્યારે હાથમાંથી ખેંચાવીને પેલી બાજુ જઈ રહી છે.
આ છે ધૂળ નાગિન, જેને રેસર સ્નેક કહેવામાં આવે છે. બેન્ડેડ રેસર સ્નેક કહે છે, રેસર કહે છે. અને આ સાપનું મોઢું પાતળું હોય અને એની આંખો મોટી હોય. પૂરેપૂરો નોન વેનમસ સાપ છે. આ સાપમાં કોઈ પણ જાતનું વેનમ ઝેર આવતું નથી, એકદમ બિનઝેરી સાપ છે. તો આ સાપને પણ આપણે અહીંયાના અનુકૂળ વાતાવરણ છે એટલે અહીંયા આપણે એને રિલીઝ કરીશું, જેથી કરીને એ પોતાની બાકીની જિંદગી અહીંયા સર્વાઈવ કરી શકે. તો આને આપણે અહીંયા જવા દઈશું. આ છે બેન્ડેડ રેસર સ્નેક. સારું મિત્રો, સાપ વિશેની માહિતી જો તમને પસંદ આવી હોય અને આપણા વિડીયો તમને સારા લાગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો અમુક સાપ વિશે તમને ખ્યાલ ન હોય, એ સાપ વિશે જાણવા માંગતા હો તો તમે કોમેન્ટ કરીને પણ મને જણાવી શકો છો. અથવા કોઈ પણ વ્યક્તિને સ્નેક બાઇટ વિશે ઇન્ફોર્મેશન જોઈ તો પણ મને કોલ કરીને તમે જણાવી શકો છો. અને બીજા નંબરની અંદર સાપને મારશો નહીં, કારણ કે સાપ એક આપણો પર્યાવરણ મિત્ર છે. પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે પણ સાપ જરૂરી છે, એટલે સાપને બચાવવા પણ જરૂરી છે. સારો મિત્રો, સારા વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આપણે આપણું આ કામકાજ છે એ આપણે શરૂ જ રાખીએ છીએ 24 કલાક. એ સાપ હોય તો આપણે સાપને બચાવવા માટે તરત જઈએ છીએ અને સાપને સુરક્ષિત રેસ્ક્યુ કરી સુરક્ષિત પર્યાવરણની અંદર એને આપણે હાજર. જય હિન્દ સાથીઓ.